ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતો। નાસિકથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 45 લોકો ઘાયલ થયા છે। સાપુતારાથી 2.5 કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। આ બસમાં 50 લોકો સવાર હતા। ઘટનામાં ઈજા પામનાર 45 મુસાફરને શામગહાન સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે, જેમાંથી ગંભીર રીતે ઈજા પામનાર લોકોને આહવા તેમજ સુરત રિફર કરવામાં આવ્યા છે। અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટના સ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું છે। જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશ જિલ્લાના ગુના, શિવપુરી અને અશોકનગરના રહેવાસી યાત્રાળુઓ ખાનગી બસમાં 4 ધામની યાત્રા કરીને પરત ફરી રહ્યા હતા। બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા બસનો બુકડો બોલાઈ ગયો હતો।